नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 107 નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે। હવે આજે તે પછીથી ગાથા 108 આપણે લઈશું। તો આજે પહેલા ગાથા 108 કરીએ છીએ। અહીંયા ઉપોદગાતમાં એમ કહે છે કે આગે પર જાણંતુ इत्यादि 107 दोहा पर्यंत तीसरा महाअधिकार कहते हैं, उसमें ग्रंथ को समाप्त करते हैं। હવે આ 107 પછીથી બીજા 107 દોહા એટલે ગાથા કે હશે અને પછી આ ગ્રંથ પૂરો થશે। તો 108 છે કે એમાંનો આ પહેલો દોહો છે। तो गाथा 108 सळंग गाथा 235। परम जानन्तो अपि परमं नय पर संसर्ग त्यजन्ति परसंगेन परमात्मना लक्ष्यस्य येन चलन्ति। 108મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે परम मुनय परम जानन्तो अपि परम मुनि उत्कृष्ट आत्म द्रव्य को जानते हुए भी पर संसर्ग पर द्रव्य जो द्रव्य कर्म भाव कर्म नो कर्म उसके संबंध को त्यजन्ति छोड़ देते हैं। ये न पर संगेन क्योंकि पर द्रव्य के संबंध से लक्ष्य परमात्मना चलन्ति ध्यान करने योग्य जो परम पद उससे चलायमान हो जाते हैं। कैसे कि परम मुनि उत्कृष्ट आत्म द्रव्य को जानते हुए भी पर द्रव्य जो द्रव्य कर्म भाव कर्म नो कर्म उसके संबंध से छोड़ देते हैं, क्योंकि पर द्रव्य के संबंध से ध्यान करने योग्य जो परम पद उससे चलायमान हो जाते हैं। पर द्रव्य के संबंध को छोड़ देते हैं। पर द्रव्य का संबंध विकल्प पैदा करने वाला है, इसलिए ध्यान नहीं होता, तो मुनि उसे छोड़ देते हैं। गुजराती में गाथा लईए। परम मुनि पर जानता छता तजे पर संग लक्ष्य चुके परमात्मानो जो पर संग प्रसंग। परम मुनि सर्वोत्कृष्ट आत्मद्रव्य ने जाणीने पर द्रव्यना संसर्ग ने छोड़ी दे छे, कारण के पर वस्तुओना संबंधथी आत्मा चलायमान थाय छे, आत्मा ध्यान थी चलायमान थाय छे, पोताना स्वभाव भाव थी एने चलायमान थवानुं थाय छे। तेथी पर द्रव्य नो संसर्ग छोड़े छे, एनुं लक्ष्य छोड़े छे। एनी रुचि तो हवे थती नथी, परंतु एनुं जे लक्ष्य थाय छे तो ए लक्ष्य ने पण छोड़े छे, केम के ए पोताने विकल्पोनुं निमित्त कारण थाय छे। એટલે એવા મુનિઓ
સર્વોત્કૃષ્ટ આત્મદ્રવ્યને જાણીને જે સર્વોત્કૃષ્ટ છે તો પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, પોતે ભગવાન આત્મા છે એવો નિર્ણય થયો છે, એવી અનુભૂતિ થઈ છે. એટલે હવે પરદ્રવ્યની કાંઈ રુચિ રહી નથી, એમાં ઈષ્ટ બુદ્ધિ પણ નથી કે અનિષ્ટ બુદ્ધિ પણ નથી. તે છતાં પરદ્રવ્યના સંસર્ગને છોડી દે છે, કારણ કે પરવસ્તુઓના સંબંધથી આત્મભાવને ચૂકીને વિભાવ ભાવે થાય છે. મુનિઓને વિભાવ ભાવે થવું નથી, એટલે પરવસ્તુના સંબંધને છોડે છે. આગળ વધુ વિસ્તાર કરતા કહે છે કે શુદ્ધ ઉપયોગી મહામુનિઓ જેમનો વારંવાર ઉપયોગ શુદ્ધ થાય છે એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે. અંતર્મુહૂર્તમાં તો એ પોતે પાછા પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે. એવા 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની વાત લીધી છે. એવા શુદ્ધ ઉપયોગી મહામુનિઓ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં લીન થઈને પરદ્રવ્યનો સંબંધ છોડી દે છે. અંતરંગમાં રાગ આદિ વિકાર તથા બહારમાં શરીર આદિ પદાર્થો એ બધું પરદ્રવ્ય કહેવાય છે. અંતરંગમાં એટલે કે પરનું લક્ષ કરતા જે ભાવ થયા છે એ રાગ આદિ વિકારી ભાવ છે, અને બહારમાં પદાર્થો શરીર આદિ એ પદાર્થો એ બધું પરદ્રવ્ય કહેવાય છે. જ્ઞાનીઓ પર પદાર્થનો સંગ તજે છે, તેમજ રાગી દ્વેષી તથા મોહી જીવોનો પણ સંગ તજે છે. પર પદાર્થનો તો સંગ તજે છે, પણ સાથે ને સાથે રાગી દ્વેષી તથા મોહી જીવોનો પણ સંગ તજે છે. એના સંગે એવા રાગી દ્વેષી મોહી જીવોના સંગે મુનિઓને પોતાની સાધનામાં અંતરાય પડે છે. પોતે જે સાધના કરી રહ્યા છે, સ્વભાવ ભાવે પરિણમી રહ્યા છે, એમાં આવા રાગી દ્વેષી મોહી જીવોનો સંગ એ એમને અંતરાય રૂપ થાય. એનું લક્ષ કરતા ભલે કદાચ કરુણાનો ભાવ આવે તો એ છેવટે તો પોતાનો સમય એમાં વેડફાઈ જાય છે. એટલે એવા મોહી જીવોનો પણ સંગ તજે છે. પરમાત્મા ધ્યાનના ઘાતક જે મિથ્યાત્વાદી અશુદ્ધ પરિણામ છે તે તથા રાગ દ્વેષ રૂપે પરિણમેલા જે પુરુષો છે તેનો સંસર્ગ અવશ્ય તજવો જોઈએ. સાધક જીવે પરમાત્મા ધ્યાનના ઘાતક પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, એમાં એકાગ્રતા લીનતા કરવાની છે, તો એવી એકાગ્રતા લીનતા ન થવાનું કારણ એટલે એ પરમાત્મા ધ્યાનના ઘાતક એ શું છે તો કે મિથ્યાત્વ આદિ અશુદ્ધ પરિણામ છે. એટલે મિથ્યાત્વ છોડીને સમ્યક્ત્વ પ્રગટ કરી અને પછી એવા નિમિત્તોને પણ એ છોડે છે કે જે નિમિત્તને કારણે એને શુભાશુભ ભાવ થાય, રાગ દ્વેષના પરિણામ થાય છે, તો એવા ભાવો ન થાય એટલા માટે એવા નિમિત્તોને પણ છોડે છે. એટલે કહે છે કે પરમાત્મા ધ્યાનના ઘાતક જે મિથ્યાત્વ આદિ અશુદ્ધ પરિણામ છે તે તથા રાગ દ્વેષ રૂપે પરિણમેલા જે પુરુષો છે, જે જીવો છે, તેનો સંસર્ગ અવશ્ય તજવો જોઈએ. એ રાગ દ્વેષના ભાવે થયેલા જીવોની સાથે સંગ કરીને જીવ પોતે પોતાનો સમય બગાડે છે અને નકામાનો એ વિકારી ભાવે થાય, વિભાવ ભાવે થાય છે. એટલે એનો સંગ એ છોડે છે, કેમ કે એને હવે રાગ દ્વેષના પરિણામ નથી કરવા. એ કસાય ભાવથી છૂટવું છે. કસાય ભાવ તો જીવને કસનારા છે. પોતાને જ્ઞાન આનંદ શાંતિનો અનુભવ સ્વરૂપમાંથી થયો છે, એને હવે આ રાગ દ્વેષ રૂપે પરિણમેલા જે જીવો છે એનો સંગ એવો એ કુસંગ એમને ક્યાંથી ગમે. એટલે એમને નથી ગમતો. અને બીજી વાત સાથે એ પણ કહેવી છે કે એવા કુસંગે જતા જે
સાધક જીવ છે એ સાધક જીવને ઘણું પડવાનું થશે. એ જેટલી ઉન્નતિ કરે, જેટલો ઉપર ઉઠે, એમાં જેટલો સમય જાય, ઘણા પુરુષાર્થપૂર્વક એ આગળ વધ્યો હોય અને એમાં જેટલો સમય એને વિતાવ્યો હોય એના કરતા અતિ અલ્પ સમયની અંદર એ કુસંગ દ્વારા એ નીચે આવી જશે. એટલે એવા કુસંગ તો છોડવા જોઈએ કે છે કે રાગ દ્વેષ રૂપે પરિણમેલા જે જીવો છે, પુરુષો છે, તેનો સંસર્ગ અવશ્ય તજવો જોઈએ. કારણ કે પરસંગથી આત્મામાં વિકાર પરિણતિ ઊભી થાય છે. કેમ કે એ નિમિત્ત છે. વિકાર પરિણતિનું કારણ તો પોતાનું છે, પણ છતાં પણ સાધક જીવે તો ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી તો એને બહુ જ ધ્યાન રાખવાનું છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ છે એ પણ એવું ધ્યાન રાખે છે, એ પણ એવા કુસંગને છોડે છે. કેમ કે પડવાનું થાય છે તો પછી ઘણો કાળ સુધી એની દશા એવી થઈ જાય છે. એટલે એવા કુસંગથી જીવે બચવું જોઈએ. શું કે છે? કારણ કે પરસંગથી આત્મામાં વિકાર પરિણતિ ઊભી થાય છે અને તેથી આત્માને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે છે. સમ્યક દર્શન પ્રગટ થયું નથી અને એવા મિથ્યા દ્રષ્ટિ, રાગ દ્વેષ રૂપે પરિણમતા એવાનો કુસંગ અવશ્ય તજવો જોઈએ. જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને સમ્યક પ્રગટ કરવું છે, એને બધે પડખેથી આરાધના કરવી જોઈએ ને જગતસૃતનો અભ્યાસ પણ કરવો જોઈએ. જે નિમિત્તે એને રાગ દ્વેષના પરિણામ થતા હોય, જેમાં પોતાનો સમય વેડફાઈ જતો હોય, એ બધા નિમિત્તોથી પણ બચવું જોઈએ. એટલે સત આચરણ પણ એવું હોવું જોઈએ અને પછી પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એ સ્વરૂપ તરફ વળી જાય છે તો એને અનુભૂતિ થાય છે. તો આ રીતે ગાથા 108 છે. આપણે ગાથા 107નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવે એમાં ઘણા ન્યાય સમજાવ્યા છે. એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી પૂજ્ય ગુરુદેવ પાસેથી આ 107ની ગાથા ઉપરનો બાકી રહેલો વિસ્તાર સમજીશું અને તે પછીથી ગાથા 108નો વિસ્તાર પણ સમજીશું. તો સહેજ પુનરાવર્તન કરીએ 107મી ગાથાનું. 107મી ગાથામાં કહે છે કે હે આત્મા, તું જાતિની અપેક્ષાએ સર્વ જીવોને એક કર, અર્થાત એક જાણ, પણ રાગ દ્વેષ ન કર. મનુષ્ય જાતિની અપેક્ષાએ આ જે વર્ણ ભેદ છે ને, બ્રાહ્મણ છે ને, વાણિયા છે ને, વૈશ્ય ને, આ બધો જે ભેદ જે છે એ પણ ન કર. કારણ કે અભેદ નયથી શુદ્ધ આત્માની સમાન આ સર્વલોકમાં રહેવા વાળી જીવ રાશિ વસે છે. બધા જીવને આ જીવ રાશિ આખી લઈ લીધી. એમાં નિગોદના જીવ પણ લઈ લીધા, ને એકેન્દ્રિય પણ લઈ લીધા, સ્થાવર પણ લઈ લીધા, અને ત્રસ પણ લઈ લીધા. બધાનો આત્મા કેવો છે? શુદ્ધ છે. પર્યાય ને ગૌણ કરીએ તો બધાનો આત્મા શુદ્ધ છે. એટલે એ બધા જીવ પણ બધા સરખા છે. અને પછી આ ગાથાના વિસ્તારમાં એક વાત આવી ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે તમે આ બ્રહ્મા આદિ પુરુષ જે છે એને જગતના કરતા નથી માનતા અને એનો વિરોધ કરો છો, અને તમે પાછા એમ તો કહો છો કે નિશ્ચયથી શક્તિ રૂપે જીવ છે તે પરમ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે, પરમ વિષ્ણુ કહેવાય છે, પરમ શિવ કહેવાય છે, અને તમે બીજા અન્ય મતમાં એ લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરે છે તો એનો નિષેધ શા માટે કરો છો? તો એના સમાધાન રૂપે જે વાત કરવામાં આવી છે ત્યાંથી આપણે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ. તો પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 6 એના પાના નંબર 281 અહીંયા બીજા પેરેગ્રાફમાં સમાધાન જે આપ્યું છે એ આપણે લઈએ છીએ. समाधान. हम तो पूर्वोक्त नए विभाग करके विज्ञानादि गुण की अपेक्षा वितराग समर्पणित बालक से गुरु के छे અમે તો પૂર્વોક્ત પૂર્વે કહ્યું કે નઈ વિભાગ નિશ્ચય નહીં થી અપેક્ષા
પર્યાયમાં સંસાર છે, દુઃખ છે એ વાતને ગૌણ કરી દઈને નિશ્ચય નહીંની અપેક્ષાએ કેવલ જ્ઞાન, પૂર્ણ આનંદ ગુણની અપેક્ષા વિતરાગ સર્વજ્ઞ પ્રણિત માર્ગ છે. અહીં તો ત્રિલોકના નાથ વિતરાગ એ કહેલો માર્ગ. હા 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 હા, ભગવાને દિવ ધ્વનિ દ્વારા, પરમેશ્વર વિતરાગની દિવ ધ્વનિ દ્વારા માર્ગ આવ્યો છે ને, સર્વજ્ઞ પ્રણિત, સર્વજ્ઞ કહેલું. એના मार्ग से जीवों को ऐसा मानते हैं तो दूषण नहीं. એ રીતે આત્મા છે માનતા દૂષણ નહીં, પણ બધા વ્યાપક છે, એક છે, એમ કોઈ છે. અનાદિ જગતના તત્વો એમને એમ છે, કોઈ એને કર્યા, કોઈ એનો કરતા નથી. જગત એમને અનાદિ તત્વ, અનંત આત્માઓ, અનંત રજકણો. इस तरह वे नहीं मानते, ये रीति अनुमतियों नहीं मानता. અમે તો આ આત્માને પરમબ્રહ્મ વિષ્ણુ આદિનો સ્વભાવ ને શક્તિથી કહીએ છીએ, એ રીતે એને માનતા નથી. एक कोई पुरुष जगत का करता हरता मानते हैं, ये है नहीं कोई करता हरता છે. ब्रह्मा છે ને, ઉત્પન્ન કરે, રક્ષણ કરે, શંકર સંહાર કરે. એ તો ઉત્પાદ હોય ધ્રુવ શક્તિને એવા ત્રણ આરોપ કરીને વાતો કરી છે. બાકી તો આત્માના દરેકમાં ઉત્પાદ હોય ધ્રુવ એની શક્તિ છે. નવી અવસ્થા ઉત્પન્ન થવું, પુરાણી અવસ્થાનો વ્યય થવો, દ્રવતા પણ કાયમ રહેવું. તત્વાર સૂત્ર ઉમા સ્વામી, ઉત્પાદ વય ધ્રુવ યુક્ત સત, એ ત્રણના વિશેષણ બ્રહ્મા વિષ્ણુ મય સરાવી દીધા. સમજાણું કાંઈ? इसलिए उनको दूषण देते हैं, क्या? क्योंकि जो कोई एक शुद्ध बुद्ध नित्य मुक्त है, उस शुद्ध बुद्ध को करता हरता वे नहीं कर सकता, हो ही नहीं सकता. और इच्छा एवं मोह की प्रकृति है, भगवान मोह से रहित है, इसलिए करता हरता नहीं हो सकता. जगत नो करता થાય તો ઈચ્છા થઈ, ઈચ્છા થઈ તો દોષ છે, એવા ભગવાન હોઈ શકે નહીં. હા હા હા, करता हरता मानना प्रत्यक्ष विरोध है. हम तो जीव राशि को परम ब्रह्म मानते हैं. हा 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 हा, જેમ લાખ રતન હોય, કરોડ રતન એક જાતના, એ બધા રતન 16 પ્રકાશના પુંજ છે. એમાં અનંત આત્માઓ રતન છે, ચૈતન રતન. દરેક ભિન્ન છે. કોઈ તત્વ કોઈમાં મેળ ભળી જતું, એમ કોઈ તત્વ કોઈ તત્વને કરતું નથી. અરે આવું ટાણા ભયાને નહીં કરે છે, એ કેદી કરશે ભાઈ? નરકને નિગોદમાં અનંતવાર રહ્યો, એકંદરીમાં અનંત પુત્ર પ્રાપ્તન કર્યા. હા હા હા, નિગોદમાં માણસ પણ મળવું મુશ્કેલ છે. એમાં વળી પચંદ્રી પણ, આયુષ લાંબુ, દીર્ઘાયુષ, નિરોગતા, એમાં પણ જૈન સંપ્રદાય, એમાં પણ જૈન સંપ્રદાયની સચ વાત આવી મળવી મહા મુશ્કેલ છે. સમજાણું કાંઈ? એને કરવા જેવું તો આ છે. આવું પરમબ્રહ્મ ભગવાન છે, તેનો સ્વીકાર કરવો જોઈએ અંદર. હા હા હા, પર્યાય બુદ્ધિ છોડી દઈ, ભગવાન આત્મા, કેવલ જ્ઞાન. કેવલ એટલે એકનું જ્ઞાન, પેલું કેવળ જ્ઞાન પર્યાય નહીં. એકનું જ્ઞાન સામાન, એકલું દર્શન સમાન, એકલો આનંદ એકરૂપ, એકલો વીર્ય સમાન, એવા અનંત ગુણ સમાન શક્તિના સ્વભાવના સામર્થ્ય રૂપે છે. એની દ્રષ્ટિ કરીને એનો અનુભવ કરવો એ મોક્ષનો માર્ગ છે. સમજાય છે કાંઈ? અનુભવ
रत्न चिंतामणि अनुभव है रसकूप अनुभव मार्ग मोक्ष नो अनुभव मोक्ष સ્વરૂપ એ આવા આત્માનો અનુભવ એને અનુસરીને આનંદનું વેદન કરવું આ હા 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 એ અનુભવ માર્ગ મોક્ષનો આવો પરમ બ્રહ્મ ભગવાન આત્મા એનો અનુભવ વેદન પર્યાયમાં કરવું જે રાગનું વેદન અનાદિનું છે ઝેરનું વેદન છે હા 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 સમજાણું કાંઈ આ વિશ્વમાં ભોગમાં જે આનંદ છે તો ઝેરનો આનંદ છે ધૂળે નથી નમૂનો એ કહે છે ઓલો રજની ભોગાનંદમાં પણ આનંદનો અનુભવ છે એમ કે અરે હાલ હાલ હા હા તો ઘણો એ શેઠના ઓળ્યામાં તારણ પંથમાં કોઈ રજનીશ નહીં બધું બદલી ગયું ફરી ગયું બધું ફરી ગયું આખું જૈન દર્શનને આખું ફેરવ્યું ને કે મારે હા હા કોક કરતા છે આમ આમ જોવે છે એક છોકરો આવ્યો આમ જાણે આમ સર્વવ્યાપક હોય નહીં જાણે ધૂળે નથી ફોટો આવ્યો તે કોઈ એ રજનીશનો તો નહોતા કહેતા આપણે જાદુગર છે ને કેલાલ મોટો જાદુગર આપણો વાણિયો છે આપણા ઘણા લાખો પેદા કરે જાદુગર તે જાદુ અહીં 2-3 વાર મારી 4 વાર આવી ગયો છે ઇન્દોરમાં આવ્યો હતો અહીંયા આવ્યો હતો રાજકોટમાં આવ્યો હતો મોટો જાદુગર જુવાન માણસ 50-51 વર્ષની ઉંમર છે પણ જગતને એવી જાદુની ચાલાકી હાથની છે લાખો પેદા કરે લાખો રૂપિયા એ મારી પાસે આવ્યો હતો ત્યાં રાજકોટ મહારાજ શ્વેતાંબર છે આમ જૈન મહારાજ અમારું બધું ધતિંગ છે અમારી પાસે શું કરે બધું અમારું ધતિંગ છે આ મરી જશો કીધું આવા ધતિંગના પૈસા પેદા કરી ગુરુના પૂન લો 2-3 પૂછે તો પછી આખા 2-3 પૂછે વાત વિચાર છે નર્મમાં પણ ઈ એમ કહેતો હતો કે રજનીશ મને બોલાવા આવ્યો હતો વડોદરામાં મોટર મોકલી હતી આ તો જાદુ મોટો જાદુ હિન્દુસ્તાનમાં અમારી પાસે 3-4 વાર આવી ગયો હા હા એ ચમત્કાર કેવી હતા હાથની ચાલાકી ચમત્કાર ધૂળમાં નથી ને હા હા એ અમારી પાસે બતાવ્યું છે 2-4 ભાઈ પંડિત જતા એમ જ ભાઈ દોરીનું એ તો એ ચાલાકી બાકી કાંઈ ન મળે ધૂળ અહીંયા બતાવ્યું થોડું માણસ નરમ માણસ પણ એવું જાદુ પુણ્ય લઈને આવ્યો છે ને વખણાઈ ગયો એ એમ કહેતો મને વડોદરામાં મારી જાદુગીરીની વિશેષતાના માધ્યમમાં મને તેડવા આવ્યા લઈને આવ્યા મોટર રજનીશ મોગ્યો કે રજની જાદુગીર પાસે કઈક લેવું છે હા 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 ભગવાન ત્રિલોકનો નાથ પૂર્ણાનંદ પ્રભુ અહીં છે ત્યાંથી કાઢને ન્યા નીકળે એવું છે એ ખાણ છે અંદર ચૈતન નિદાન જો ઈ કે છે ને જો હા હા भगवान मोह से रहित है, इसने करता अर्था नहीं हो सकता, करता अर्था मानना पृथक विरोध है। हम तो जीव राशि को परम ब्रह्म मानते हैं, उसी जीव राशि से लोग भरा हुआ है। અહીં અનંત આત્માઓ છે, અહીં સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ ઠેકાણ અનંતા છે, એમાં આખા લોક સૂક્ષ્મપણે આત્મા અનંત છે। એ બધા પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે। બોલો કે એક પરમાત્મા છે, અહીં તો કે અનંત પરમાત્મા છે। શક્તિ અને સ્વભાવના સામર્થ્ય બધા ભગવાન પરમાત્મા છે। એક હરોળમાં બહેનારા બધા હરખા છે। हम तो जीव राशि को परम ब्रह्म, उसी जीव राशि से लोग भरा हुआ है। अनुमति ऐसा मानते हैं कि एक ही ब्रह्म अनंत रूप हो रहा है। ब्रह्म एक છે, અનંત રૂપ અંશ છે। આનો પેલો પર્યાય દેખાય છે ને,
એટલે પર્યાયને ભાવે છે એટલે હું ભગવાન છે એનો આ પર્યાય હું છે, પણ આખું દ્રવ્ય છે એ અંશને ભાળે છે અને અંશની માં રમતું અનાદિની છે. એટલે જાણે આ અંશ છે એ પૂર્ણાનંદ પ્રભુ કોઈ છે એનો આ અંશ છે, એ પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે એનો એ પર્યાય અંશ છે. સમ્યક દર્શનનો વિષય આ બધું કઈ કઈને સાર તો એ કહેવા માંગે છે કે તું ત્રિકાળી છો ત્યાં દ્રષ્ટિ કર, એનો આશ્રય લે, ત્યાં શરણમાં જા, ત્યારે તને સમ્યક દર્શન થાય, ત્યારે તને ધર્મની શરૂઆત. આમ છે ભાઈ. એ વિના બધા વ્રત ને તપ ને મુનિપણા લઈને બે પોથા છે એકલા વિનાના બધા. સમજાણું કાંઈ છે? જો वही एक स्वरूप हो रहा है એમ કે છે તો નરક નિગોદ સ્થાન કો કોણ ભોગે? બાપા નરક ને નિગોદ છે ભાઈ. એ પર્યાયનું ભોગવું એક જ બ્રહ્મ હોય તો ભોગવે કોણ? इसने जीव अनंत है, इन जीवों को ही परम ब्रह्म परम शिव कहते हैं. ऐसा तू निश्चय से जान, खरेखर તેને એમ જાણ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ. વર્તમાન પર્યાયનો નાથ ભગવાન પૂર્ણ છે. એ પર્યાય એનો સ્વીકાર કરે પૂર્ણને, ત્યારે તેને સમ્યક દર્શનનો ધર્મની પહેલું પગથિયું શરૂ થાય. સમજાણું કાંઈ? इस प्रकार 16 वाणी के सोने के दृष्टांत द्वारा 16 वालू सोનું એમ દરેક આત્મા 16 વાળો એટલે પૂર્ણ આનંદ કંદ સ્વરૂપ છે. केवल ज्ञानादि लक्षण से सब जीव समान है. इस व्याख्यान की मुख्यता से 13 दुआ सूत्र के 13 कहा. ईश्वर मोक्ष मार्ग, मोक्ष फल, मोक्ष, इन तीनों को कहने वाले दूसरे महाधिकार में 4 अंतर फलों का 41 दुआ का मास्टर स्मरण हो गया. એમાં શુદ્ધોપયોગ કયો? ભગવાન આત્માનો જે શુદ્ધ ઉપયોગ છે, પુણ્યને પાપના ભાવ દયા દાન વ્રતના એ બધા અશુભ ઉપયોગ છે, એ મલિન છે. ભગવાન આત્મા અંદરમાં પોતાનો શુદ્ધ ઉપયોગ પ્રગટ કરે એ ધર્મ છે. શુભ ભાવ ધર્મ નહીં, અશુભ ભાવ ધર્મ નહીં, શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે. મુનિઓ પણ પેલો શુદ્ધ ઉપયોગ અંગીકાર કરે છે એવો પાઠશાસ્ત્રમાં મોક્ષમાં પ્રકાશ. શુદ્ધ ઉપયોગ એનું નામ મુનિપણું. આ 5 બાબતને અમદાવાદ ઠેકાય એમ કઈ મુનિપણું નથી. સમજાણું કાંઈ? મોક્ષમાં પ્રકાશમાં છે. મુનિઓ શુદ્ધ ઉપયોગ, વિતરાગી પરિણામ, दया दान व्रतना परिणाम तो राग परिणाम है. यहाँ भगवान आत्मा शुद्ध स्वरूप पूर्ण परम ब्रह्म એના આશ્રય થતા પરિણામ એ શુદ્ધ ઉપયોગ છે. એ શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે. વિતરાગ માર્ગમાં શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે અને શુદ્ધ ઉપયોગ તે જૈન શાસન છે. સમજાણું કાંઈ? 14-15 ગાથામાં કહ્યું સમયસાર. જે કોઈ આ ભગવાન આત્માને અબધ સ્પર્શ જાણે, સામાન્યને જાણે, ભેદ રહિત અભેદને જાણે, વિકાર રહિત નિર્વિકારી પૂર્ણાનંદને જાણે, એવો જે ભાવ એ સ્વરૂપયોગ એ જૈન શાસન. સમજાણું કાંઈ? આવી વાતો કે પણ આવો ધર્મ ક્યાંથી ગયા? આપણે જૈનમાં તો ભાઈ શકાય નહીં, દયા પાડી પૃથ્વી કાંઈ ન પકાય. એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા, 5 ઇન્ડિયા, અભિયા હુતિયા લીશા. હવે છે ને સંઘવી
ઈચ્છા પડી કે મને કસમ ઈચ્છા મેં તો બાપુ એ તો બધી વ્યવહારની વાતો સંભળાય. થાવ કાંઈ ઠાણે મળે જાણે શું એમાં તાવ શું મોડે ને શું જાણે ને કઈ અપાણ લોસી શ્રીમદ કે છે ને આખો આત્માને વોસરાવી લે શ્રીમદ આવે છે. એ તો આત્મા આનંદ મૂર્તિ પ્રભુ પૂર્વ શુદ્ધિનો આશ્રય લઈને અશુદ્ધ આત્માને છોડે છે. એના મપાણ વોસે છે. કે હમનો કાઢાયું હતું ને અનાત્માનો પરિહાર. શુદ્ધ ભગવાન આત્મા જેનું હોવાપણું જ પવિત્ર છે અને જેનું હોવાપણું પૂર્ણ છે. એવું પૂર્ણ ને પવિત્રતા પૂર્ણ એનું આશ્રય લેવો, એનું નામ નિજ સ્વરૂપનો અવલંબન, એનું નામ ધર્મ છે. એ શુદ્ધ ઉપયોગ. વિતરાગ સંવેદન જ્ઞાન એ શુદ્ધ ઉપયોગ ને એ કહીએ. વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. આચરણની અપેક્ષા વિતરાગતા હતી. અહીંયા રાગ રહિત સ્વસંવેદન જ્ઞાન, પણ પાપના વિકલ્પના એ બધું બંધન. ભગવાન આત્માનો રાગ રહિત વિતરાગી સ્વ અપના સ્વમ પૃથક વેદન. વિતરાગી પર્યાયમાં વેદન થવું તે ધર્મ છે. આવો ધર્મ. તેથી કંઈક નીચે પણ નીચે એટલે સત્ય અમુક સત્ય છે. પરિગ્રહ ત્યાગ, રાગાદી પરિગ્રહનો ત્યાગ. અને सब जीव समान है એ કથન કિયા. બધા જીવો સરખા છે કહ્યું. હવે પરમ જાનંતુ ઇત્યાદि 107 દોહા पर्यंत तीसरा अधिकार कहते हैं है ना. 107 થયા, 107 રહ્યા બીજા ભાગના. પહેલા ભાગના 123 થઈ ગયા છે. પરમ જાનંતુ વી પરમ મુનિ પરમ સંસગોચયંતી પરસંગઈ પરમ પયણમ લખમ જેણ ચલંતી. परम मुनि धर्मात्मा उत्कृष्ट स्वद्र आत्मा को जानते हुए जुआनों ना मुनि उत्कृष्ट बात ले भी सन. परम मुनि परम जानंतो उत्कृष्ट भगवान आनंद का नाथ ने अनुभव तो पर द्रव्य जो द्रव्य कर्म भाव का अनुभव कर्म उनके संबंध को छोड़ देते हैं. આત્માના આનંદનો સ્વીકાર કર્યા પછી પણ અંદર સ્વરૂપમાં ઠરવા મુનિરાજ પરદ્રવ્યને છોડે છે, સ્વદ્રવ્યને ગ્રહે છે, દ્રવ્ય કર્મને છોડે છે, ભાવ સ્વરૂપ ભગવાન આત્માને ગ્રહે છે, ભાવ કર્મને છોડે છે, રાગ આદિને છોડે છે, નિર્વિકારી સ્વભાવને ગ્રહે છે, નવ કર્મને છોડે છે, નિમિત્તો બધા. એકલો આનંદનો નાથ જેને दृष्टि में ग्रह है. उसके छोड़ते हैं क्योंकि परद्रव्य के संबंध से चाहे तो भगवान त्रिलोकना नाथ पण परद्रव्य नो संबंध करता राग थाय छे. परद्रव्य के संबंध से जहां ध्यान करने योग्य जो परम पद उससे चलायमान हो जाता है. भाषा जो ये है कि रागनो ने परद्रव्यनो संसर्ग करता तेना तब लक्ष्य करता स्वरूप मांथी चलायमान थाय छे. स्वरूप जे पोतानुं तेनो अवलंबन लईने ठरवुं
દ્રષ્ટિ કરીને ઠરવી એવા સ્વદ્રવ્યમાં ન રહેતા પરદ્રવ્યનો જે સંસર્ગ કરે છે એને વસ્તુમાંથી ચલાયમાન થઈ જાય, વસ્તુમાંથી ખસી જાય છે. વિતરા કે છે કે અમારું આશ્રય કરી દે તો તારું સ્વરૂપમાં ચલાયમાન થઈ જશે. પરદ્રવ્યમાં આવ્યું કે નહીં, વિશેષ કે છે પરમાત્મા પ્રકાશ 108 ગાથા, એનો ભાવાર્થ સદુપયોગી મુનિ વિશેષ દ્રવ્યના ધ્યેયને પૂર્ણ પ્રાપ્ત કરવાની જેને ભાવના, એને અહીંયા મુનિ કહે છે. સમ્યક દ્રષ્ટિને ધ્યેય છે દ્રવ્ય, પણ હજી સ્થિરતાની કચાશ છે. પરદ્રવ્ય તરફના વલણમાં એના વિકલ્પો આવે છે. અહીંયા સ્વદ્રવ્યનો ધ્યેય જેને છે, સાધવા લાયક તો ધ્યેય જે ચૈતન સ્વભાવ પરમાત્મા સ્વરૂપ, એ જેને લક્ષ્યમાં ધ્યેયમાં લીધું છે, એવો જે સમકીતી એને પરદ્રવ્યના સંગથી જે રાગાદી થાય તે એને છોડવા જેવા છે. પરદ્રવ્યનો સંગ છોડવા જેવો છે અને પરદ્રવ્યના સંગે રાગ એ પણ છોડવા જેવો છે. એવું તો સમ્યક દ્રષ્ટિ માને છે, પણ હવે અહીંયા તો મુનિની વાત લીધી. હા, સદુપયોગી મુનિ ત્યાંથી ઉપડ્યું થાય. હા, મુનિ છે એ સદુપયોગી હોય છે. ભગવાન આત્મા પૂર્ણ આનંદ અને જ્ઞાનનો સાગર, જેણે પોતાના સદુપયોગમાં ધ્યેય બનાવ્યો છે. એવો જે સદુપયોગી મુનિ, જો અહીં વાત તો આમ કહી છે, આ પંચ મહાવર્ત ને વ્યવહારુ ક્રિયા છે એ કઈ મુનિપણું નથી. નિશ્ચયથી તો યતિની મુનિની બાહ્ય ક્રિયા જેટલી છે પંચ મહાવર્તાદિ, એનો તો દ્રવ્ય સ્વભાવમાં અભાવ છે. સમજાણું કાંઈ? અલિંગ્રણમાં એ કહ્યું છે યતિની બાહ્ય ક્રિયાનો જેનામાં અભાવ છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાન સ્વભાવ વસ્તુ, એમાં યતિની બાહ્ય ક્રિયા પંખી આવ્યું, બહારનું ઘણું રહ્યું. જેના ઉપયોગ સદુપયોગમાં ધ્યેય પૂર્ણ સ્વરૂપ છે, એવી જેને સદુપયોગમાં જમવટ આચરણની થઈ છે. આ આચરણ એટલે કે છે ને કે ભાઈ સમ્યક દર્શન ને જ્ઞાન એનું શું હોય કે એ ક્યાં ધર્મ છે? આચરણના બાહ્યની ક્રિયા પણ છે એ ધર્મ છે. એમ નથી ભાઈ. એ મુનિના જે બાહ્ય આચરણ પંચ મહાવરે ક્ષયમુખ આદિ એ તો વસ્તુના સ્વરૂપમાં છે નહીં. એથી એને સાધવું છે ને એનાથી સાધ થાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ? ભગવાન પૂર્ણ અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સ્વભાવ પરમાત્મા સ્વરૂપ બિરાજે છે આત્મા. એને જેણે ધ્યેયમાં લઈને જેને શુભ ને અશુભ પરિણામ જે છે તેનાથી ભિન્ન પડી જેને સદુપયોગ પ્રગટ થયો છે, એ મુનિ
वितराग स्वसंवेदन ज्ञान के में लीन हुई। ये राग रहित वितराग स्वसंवेदन જ્ઞાન પોતાથી જ્ઞાન વેદનમાં જાણવામાં આવે, જ્ઞાન સ્વરૂપી ભગવાન જ્ઞાનના વેદનમાં આવે। ये लीन हुए मां पद्रवियों के साथ समझ छोड़ देते हैं। अपेक्षा स्वरूप वितराग स्वरूपी भगवान आत्मा, वितरागी ज्ञान स्वरूप आत्मा टिकाव एनी पर्यायમાં વિતરાગી સ્વસંવેદન ઉપયોગને પ્રગટ કરી જેમાં લીન છે એને પરદ્રવ્યનો સંસર્ગ હોતો શું દેખાય છે? ઈજ કે છે તો ના પડે જાય। જેટલો પરદ્રવ્ય તરફનો સંસર્ગ થાય એટલો સ્વરૂપના ધ્યેયથી સ્થિરતાથી ચલાયમાન થઈ જાય છે। આ વાત આવી બાપુ માર્ગા ભગવાન આત્મા એક સમયમાં પરમાત્મા સ્વરૂપ છે। પ્રભુ તને ખબર નથી, તું પરમાત્મા સ્વરૂપ જ તારું છે। દ્રવ્ય સ્વભાવ કહો, પરમાત્મા સ્વરૂપ કહો, ધ્યેય ધ્રુવ ધ્યેય કહો, ધ્રુવ ને એ પરિપૂર્ણ વસ્તુ છે। એના સંગમાં જેને જવું છે એને પરદ્રવ્યનો સંસર્ગ છોડવો। સમજાણું કાંઈ? આવી વાત એની વિદ્યા છે। परद्रव्यों के साथ संबंध छोड़ देते हैं। હવે પરદ્રવ્ય કોને કહેવું એ વાત વર્ણવે છે બાપુ। માર્ગ વિતરાગી એ મોક્ષનો માર્ગ ભાઈ માં અલૌકિક છે। એ વિતરાગમાં જે છે એ સિવાય ક્યાંય છે? કેમ કે જ્યાં દ્રવ્ય ને પર્યાય બે નથી, જ્યાં માન્યા એકના દ્રવ્યને માન્યું ત્યાં પર્યાય વિતરાગી હોઈ શકે નહીં। એકલી પર્યાયને માન્યું એને આધારે કોને આધારે થઈ એને માન્યું નહીં। સમજાણું કાંઈ? પૂર્ણ વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા એવા વિતરાગીને વિતરાગી સંવેદન જ્ઞાનમાં લીન થઈ અંદરમાં परद्रव्यों के साथ संबंध छोड़ देते हैं। अंदर के विकार आदि भाव कर्म ये पण परद्रव्य છે। दया दान व्रत भक्ति पूजा तपनो विकल्प છે। राग એ પણ परद्रव्य છે। આવી વાત છે ભાઈ। સમજાણું કાંઈ? 84 લાખના અનંત અવતારમાં દુઃખી થઈને પરિબળનો પીલાઈ ગયો છે। એને એ રસ્તો છોડવાનો માર્ગ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેને ધ્યેયમાં લઈને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરી અને જે વિતરાગી પરિણામમાં લીન છે એટલે કે સ્વદ્રવ્યના સ્વભાવની સન્મુખમાં જે લીન છે એને પરદ્રવ્યનો સંસર્ગ હોતો એ છોતો નથી, છોડ્યો છે એમ કહેવામાં આવે છે। અંદર કે વિકાર રાગાદી ભાવ કર્મ દયાનો ભાવ, ભક્તિનો ભાવ, પરમાત્માની પૂજાનો ભાવ, જાત્રાનો ભાવ, મહાવ્રતનો ભાવ એ બધો રાગ છે। સમજાણું કાંઈ? એ રાગાદી ભાવ કર્મને છોડી बाहर के शरीर आदि सब परद्रव्य कहे जाते हैं।
આ શરીર, વાણી, મન એ બધા પરદ્રવ છે. હા, જેને સ્વદ્રવ્યનો અસંગનો સંગ જેને કરવો છે એને બહારના સંગને છોડવો પડશે. આવી વાતો છે ભાઈ. લોકોને લાગે બીજું શું થાય ભાઈ, માર્ગ તો આ છે. અત્યારે તો આ બહારના આચરણો કરે એ ધર્મી જીવ છે અને ધર્મ કરે છે એમ કે છે. પણ પ્રભુ એ બહારના આચરણો છે એ બધા પરદ્રવ છે. હા, આનંદ કંદ ભગવાન એનાથી વિકલ્પ ઉઠે એ બધું દુઃખરૂપ ઝેર છે. હા હા, એ ઝેરને અમૃતના સાગરમાં ડૂબકી મારતો ઝેરને છોડી દે છે. હા હા, સમજાણું કાંઈ? તથા मुनिराज एक आत्म भाव के सिवाय देखो, हाँ हाँ, आत्म भाव, स्वभाव भाव, ध्रुव भाव, સહજાત્મ સ્વરૂપ, સ્વાભાવિક વસ્તુ જે સહજ આનંદ સ્વરૂપ એવા આત્મ સ્વભાવને છોડી એના સિવાય स्वपरद्रव का संसर्ग छोड़ देते हैं. हाँ हाँ, અણાકુળ વિતરાગી સ્વરૂપ પરમાત્મા પોતે છે અંદર. બરાબર. એના સિવાય બીજા પરદ્રવનો સંસર્ગ મુનિરાજ છોડી દે છે. સમ્યક દ્રષ્ટિ સ્વદ્રવના સંસર્ગથી પરદ્રવ્યના ત્યાગ રૂપે સમ્યક થયું છે, પણ હજી પરદ્રવ્યની અસ્થિરતા છૂટી નથી. સમજાણું કાંઈ? એ અહીંયા કે છે જેને એકદમ ધ્રુવને ધ્યેય લઈને સ્થિર થવું છે અને અલ્પકાળમાં જેને આનંદની દશા પૂર્ણ મોક્ષની પ્રાપ્ત કરવી છે, એને તો ભગવાન આત્મ સ્વભાવ સિવાય કોઈ પરદ્રવ્યનો સંસર્ગ કરવા જેવું નથી. એને દેવગુરુ ને શાસ્ત્રનો પણ સંસર્ગ કરવા જેવું નથી. એને કારણ કે પરદ્રવ છે, પ્રભુ તારું સ્વદ્રવ ભિન્ન છે. પરિચય કરવો એનો, એના તરફ લક્ષ કરવું, એ છોડી દેવું એમ કે છે. સત્સંગ આત્મ સ્વભાવ એ સત, એનો સંગ તે સત્સંગ છે. હા હા, ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા સચ્ચિદાનંદ આત્મા સત અને જ્ઞાન આનંદનો સાગર એ પોતે સત છે. એનો સંગ કરવો એ સત્સંગ છે. બહારનો સત્સંગ છે તો વિકલ્પ હોય ત્યારે બહારનો હોય છે, પણ એ વિકલ્પ છે. આવો માર્ગ એને સાંભળવા મળે નહીં. છે એક આત્મ ભાવ કે સિવાય. અણાકુળ વિતરાગ આનંદ મૂર્તિ ભગવાન આત્મા એ એનો આત્મભાવ. એ સિવાય सपरद्रव का संसर्ग छोड़ देते हैं. एक बात. तथा रागी द्वेषी मिथ्याती असीम जीव का सम छोड़ देते हैं. જેની દ્રષ્ટિ મિથ્યાત છે એ પુણ્યની ક્રિયામાં ધર્મ માને છે. દયા દાન વ્રત તપના ભાવ એ શુભ રાગ
એના ધર્મ માને છે, એનાથી ધર્મ થશે માને એવા મિથ્યા દ્રષ્ટિઓ એનો સંસર્ગ ન કરવો કે છે. હા હા હા, સમજાણું કાંઈ? રાગી દ્વેષી મિથ્યાત્વી અસંયમી એવા પરદ્રવ્યના લોલપી, વિષયના લોલપીઓ, આહા, એને સ્વ વિષય તરફના ધ્યાન માટે એને છોડી દેવાના. હા, સમજાણું કાંઈ? માર્ગ બાપુ ધર્મ વિતરાગ માર્ગની ધર્મ કથા બહુ અલૌકિક છે. હા હા, આ તો બહારથી જઈ આ કરો ને આ કરો એ ધર્મ કથા નથી, એ તો વિકથા છે. જેમાં રાગનું કરવું ને રાગથી લાભ થાય એ કથા વિકથા છે. હા, સમજાણું કાંઈ? આ તો ધર્મ કથા વિતરાગી કથા છે. કે છે કે એક આત્મભાવ સિવાય દયા, દાન, રાગ આદિ ભાવ એ પરદ્રવ્ય, શરીર આદિ પરદ્રવ્ય. હા હા હા, અને એ રાગી દ્વેષી મિથ્યાથી નો સંગ છોડી દેતે. હા હા હા, કારણ કે ઊંધા લાકડા નાખશે એનો આમ થાય, એમ એકાંત થઈ જાય છે. એકલા આત્માને આશ્રય લાભ થાય, એકાંત થઈ જાય છે. રાગથી પણ લાભ થાય થોડો. એવા લાકડા ખુશી ગાલશે, એવા મિથ્યા દ્રષ્ટિનો સંસદ છોડી દેજે. બોલભાઈ? હા હા હા, અહીં તો કે છે કે બાયડી છોકરા મિથ્યા દ્રષ્ટિ હોય એનો અંદર જવાબ સમ્યક દ્રષ્ટિને શુદ્ધ ઉપયોગમાં જવા એનો સંસાર છોડી દેજે. દેવલાલજી આવી વાત છે. હા હા હા, ત્રણ લોકના નાથ જીનવર દેવ આમ ફરમાવે છે ભાઈ. इनके संसर्ग से परम पद को जो રાગનો વિકલ્પ છે એનો સંસર્ગ અને મિથ્યા દ્રષ્ટિ અસીમીનો સંસર્ગ, એ પરમ પદ જો વિતરાગ નિત્યાનંદ, ભગવાન પોતાનું પરમ પદ જે છે વિતરાગ નિત્યાનંદ છે. વિતરાગ નિત્ય આનંદ, કાયમી આનંદનો સાગર ભગવાન. વિતરાગી નિત્ય આનંદ પ્રભુ. અરે નહીં, ભગવાન આત્મા તો વિતરાગી નિત્ય આનંદ સ્વરૂપી છે. એ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ હો. વિષયના આનંદ તો ઝેર છે, દુઃખ છે, સ્વરૂપનો ઘાત કરે છે. ભગવાન આત્મા વિતરાગ નિત્યાનંદ એક શબ્દ છે ભાઈ, એમાં એક પીડ્યો, એકનો અર્થ અમૂર્ત સ્વભાવ કર્યો છે, અમૂર્ત કર્યો છે. પાઠમાં એક છે, ટીકામાં એ બધા છે કે એક મૂકી દે છે, પણ એકમાં કિંમત છે. હા, વિતરાગ પરમાનંદ એક સ્વરૂપે છે, એમાં ભેદ નથી એમ કેવું છે. આ દેહમાં ભગવાન આત્મા વિતરાગી નિત્યાનંદ સ્વરૂપી એક સ્વરૂપી આત્મા છે, ભેદે નથી જેમાં એમ. પર્યાયનો ભેદ નથી. સમજાણું કાંઈ? આ તો પરમાત્માની વાત છે બાપુ. સર્વજ્ઞ ત્રિલોકનાથ એની આજ્ઞાનો આ હુકમ છે, એનાથી વિપરીત કહેતી ભગવાનની આજ્ઞામાં નથી. હા હા, એ રાગાદીથી
પરની ભક્તિથી ધર્મ થાય, દયાદાન વ્રત ને તપના ભાવથી ધર્મ થાય, એ વિતરાગ માર્ગના વિરોધી છે. અમ્યાણું કાંઈ આવું છે. વિતરાગ પરમાનંદ નિત્યાનંદ અમૂર્ત સ્વભાવ. અમૂર્ત સ્વભાવ લીધો છે. અમૂર્ત છે ને એક રૂપ, એમ છે તો એક શબ્દ સંસ્કૃતમાં. પરમ સમ રસી ભાવ રૂપ જો પરમાત્મા તત્વ. જોયું આ પરમાત્મા સ્વરૂપ અંદર વસ્તુ જે દ્રવ્ય સ્વરૂપ, પરમાત્મા પોતે પરમાત્મા સ્વરૂપ, કાયમી નિત્ય સ્વરૂપ, એને અહીંયા પરમાત્મા સ્વરૂપ અંદર કેવું છે કે પરમપદ વિતરાગ નિત્યાનંદ એક સ્વરૂપ અમૃત સ્વભાવ, પરમ સમ રસી ભાવ રૂપ, પરમ સમરસી વિતરાગ સ્વરૂપ. એકનો ક્ષમતા રસનો કંદ પ્રભુ, પરમ સમરસી, પરમ સમરસી સ્વભાવ. એવા રૂપ જો પરમાત્મા તત્વ, આ પરમાત્મા તત્વ એટલે પોતાનું દ્રવ્ય. ભગવાન પરમાત્મા થયા, એ તો પર્યાયમાં પરમાત્મા થયા. આ તો તારું તત્વ દ્રવ્ય સ્વરૂપ જ આવું છે. અરે વિતરાગ માર્ગમાં વિતરાગતાની કિંમત છે. રાગની પરના સંતથી ઉત્પન્ન થયેલો વિકાર, એની કિંમત સમજાણું કાંઈ. એવું જે પરમાત્મા તત્વ શું કે છે કે રાગ અને પર મિથ્યાથી આદિના સંસર્ગથી એન કે સંસર્ગ છે એટલી વાત. परमपद जो वितराग नित्यानंद मूर्ति एक स्वभाव परम रसी भाव परमात्मत्व ध्यान युग जो है उससे चलायमान हो जाता है. वितराग परमानंद नित्यानंद परमात्मा स्वरूप જે ધ્યાન યુગ એટલે ધ્યાનમાં લેવા યુગ છે, એ આ પરધર્મના સંકરથી એમાંથી ચલાયમાન થઈ જાય છે. સ્વદ્રવ્યના સંસર્ગ માટે રહેવામાં પરદ્રવ્યનો સંસર્ગ તેને છોડવો પડશે એમ કે છે. કારણ કે સ્વદ્રવ્યના સંસર્ગમાંથી પરદ્રવ્યનો સંસર્ગ કરતા ચલાયમાન થઈ જાય છે. નયા દાન વ્રત તપનો વિકલ્પ છે, એ પણ રાગ છે. એ વિતરાગી પરમાનંદ સ્વભાવમાં સંસર્ગમાં એનો પરિચય થતા ચલાયમાન થઈ જાય છે, સ્વરૂપમાંથી ખસી જાય છે. આવી વાતો હોય એટલે લોકોને એવું લાગે છે કે હોનગઢનું એકાંત છે એમ કે છે પ્રભુ. બાપુ આ હોનગઢનું છે કાથી ભગવાનનું છે? પણ એ વાત સ્પષ્ટીકરણમાં નહોતી અને આવી એટલે લોકોને એવું લાગ્યું. સમજાણું કાંઈ. સ્વદ્રવ્યના સંસર્ગમાંથી વિતરાગી નિત્યાનંદ પરમપદ એવો પ્રભુ આત્મા એને પરદ્રવ્યના સંસર્ગથી સ્વદ્રવ્યમાંથી ચલાયમાન થઈ જાય છે. માટે તેને પરદ્રવ્યનો સંસર્ગ છોડવો અને સ્વદ્રવ્યનો સંસર્ગ વિશેષ કરવો. સમજાણું કાંઈ. ટીકામાં ભાઈ આપ્યું છે બાણ. ટીકામાં બાણ અર્થમાં નથી આપ્યું. જેમ બાણ વાળો લક્ષ ઉપર છે ને, જેના ઉપર બાણ મારું છે એના લક્ષ ઉપર બાણ મારે છે ને, એ લક્ષનામાંથી બાણ નાખવું છે. એ જો પર ઉપર જાય તો આ લક્ષણ છૂટી જાય છે.
પાઠમાં છે. જે બાણ હાથમાં હોય જ્યાં લક્ષ્ય આમ નાખવાનું છે ત્યાં જો લક્ષ્ય ન રહે અને પરતરફ લક્ષ જાય ત્યાંથી ચલાયમાન થઈ જાય. હા હા, બાણ ત્યાં જઈ શકતું. હા હા હા, સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા લક્ષ્મણ ધ્યેયમાં લેવા લાયક તો તે છે એક ભગવાન. સમજાણું કાંઈ? બાણને જેમ છે ને એ લખહમ લક્ષસ, લક્ષ કરનારનું લક્ષ્ય ધ્યેયભૂત છે. ધ્યેય સામે આને આ પાંદડા ઉપર નાખવું છે કે આના ઉપર ધર્મ વિદ્યા અભ્યાસ પ્રસ્તાવે લક્ષ્ય ઉપરથી જેને ચલનથી એના લક્ષ્યમાંથી ચડી જાય તો બાણ નહીં વાગે ત્યાં. હા 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 હા, આચાર્યો પણ એમ જે લક્ષ્ય ધ્રુવ ચૈતન્યનું ધ્રુવ પરમાત્મા તત્વ પરમ વિતરાગી નિત્યાનંદ પ્રભુ એનું લક્ષ ધર્મીને છે ધ્યેય. એ જો પરદ્રનો સંસ્કાર ત્યાંથી ચલાયમાન થઈ જશે. હા હા, ધ્યેયમાં નહીં રહી શકે. આવી વાત છે તો શેઠ, આવી વાતો સાંભળી ન હોય ક્યાંય નથી. ભગવાન શું કહે હરે પ્રભુ. હા હા હા, ત્રિલોકનાથના વિરહ પીડ્યા, ભગવાનની હાજરી નહીં, કેવળ જ્ઞાન ઉત્પત્તિનો કાળ નહીં. હા હા હા, હે અવધિ મન પછી જ્ઞાની કોઈ નહીં. આ બધા ઝઘડા ઉભા થયા. અહીં તો પરમાત્મા પંચમ આરાના જીવને માટે પણ હા હા, તારો ભગવાન છે ને એ ધ્યેય છે લક્ષમાં લેવા લાયક. બાકી બીજા બધા લક્ષ છોડવા લાયક છે. હે હા હા, નો અભ્યાસ કરનારો જ્યાં બાણ મારવું એનું લક્ષ ન છોડે. ને લક્ષ છોડે તો ત્યાં બાણ જઈ શકશે નહીં, ચલાયમાન થઈ હાજર થઈ છે. એમ ભગવાન આત્મા નિત્યાનંદ વિતરાગ સ્વરૂપી પ્રભુ પરમપદ તેનો જેને ધ્યેય છે, હા હા, સ્વદ્રવ્યનો જેને ધ્યેય છે એ પરદ્રવ્યના લક્ષમાં જશે તો ધ્યેયનું ચલાયમાન થઈ જશે. હા 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 હા, તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 108મી ગાથાનો વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. Jayate